યુવાનો ઉઠો જાગો અને ધ્યેય પામો। યુવાનો તકલીફો તમને કચડી નાખવા નથી આવતી, એ તમારી અંદરની છુપાયેલી શક્તિઓને બહાર કાઢવા માટે આવે છે। આ છે એક તાલીમ, આ છે એક જુસ્સો અને આ છે ઉત્સાહ, ઉમંગ। આ તાલીમ, જુસ્સો અને ઉત્સાહનો સરવાળો એટલે સફળ યુવાન। કોઈ પણ સામાન્ય યુવાનના જુસ્સા અને ઉત્સાહને જો તાલીમ મળે તો એ પણ બની જાય છે અસામાન્ય। આ બધાની જેમ જ એટલે જ ગુજરાતના યુવાનોને રોજગારની મંજિલ સુધી પહોંચાડવાનું નક્કી કર્યું એક સરકારે, જેમને છેલ્લા 10 વર્ષમાં પોતાના નવા પ્રારંભો અને કાર્યક્રમોથી ગુજરાતના યુવાનોને આપ્યું છે એક આકાશ, યુવા ઉડાનનું। એક ખેડૂત અને એક યુવા ખેડૂતની વચ્ચે એક આખા દ્રષ્ટિકોણનું અંતર હોય છે। એક બિઝનેસમેન અને એક યુવા બિઝનેસમેનની વચ્ચે પણ આખી વિચારધારાનું અંતર હોય છે। યુવાનીની ક્ષમતા જ વિરાટ હોય છે। મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પણ આટલો જ વિશ્વાસ હતો ગુજરાતના યુવાનો પર, એટલે જ એમણે યુવાનોને આપ્યો તાલીમ, શક્તિ અને રોજગારનો અખૂટ સ્ત્રોત। પણ આ જ મજબૂત પોલિટિકલ વિલ અમુક વર્ષો પહેલાના ગુજરાતમાં કદાચ નહોતી। પહેલા ગુજરાતના નકશા પર યુવાનો માટે ન તો કોઈ ખાસ તાલીમ હતી, ન તો માર્ગદર્શન। પણ હવે પહેલીવાર સરકારે યુવાનોના ભવિષ્યને રાજ્યનું ભવિષ્ય ગણ્યું। જો સક્ષમ યુવાન હશે તો સક્ષમ ગુજરાત પણ હશે, જો પગભર યુવાન હશે તો પગભર ગુજરાત હશે। એટલે જ પહેલીવાર ગુજરાતમાં રમતગમતથી લઈને જ્ઞાન વિજ્ઞાન સુધીના તમામ ક્ષેત્રે યુવાનો માટે કરવામાં આવ્યા ખાસ નક્કર કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો, સાહિત્ય કાર્યક્રમો, પર્વતારોહણ કાર્યક્રમો, ખેલ મહોત્સવો, સામાજિક ઉત્સવો, ટેકનિકલ શિક્ષા। 2012ના વર્ષને સ્વામી વિવેકાનંદની 150મી જન્મ જયંતિ નિમિત્તે યુવા શક્તિ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે અને મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ અવસરે યુવાનોને સ્કિલ, વિલ, ઝીલ અને વિનનો સંદેશો આપ્યો છે। जीवन में 3 चीजों को मंत्र के रूप में स्वीकार कर लें। हम 3 चीजों को जीवन में अपने आराध्य मान लें। हम 3 चीजों की जीवन अपने आप को समर्पित करने का संकल्प कर लें, अपने आहूत करने का संकल्प कर लें। मेरे शब्द लिख करके रखिए मित्रों, आपके जीवन में विफलता का नाम और निशान नहीं होगा। हर डगर सफलता आपके कदम चूमते रहेगी। स्किल चाहिए, विल चाहिए और मन में संकल्प होना चाहिए विल। स्किल हो, विल हो, विल हो, मित्रों दुनिया की कोई ताकत आपको रोक नहीं सकती। એને સાકાર કરવા માટે રાજ્ય સરકારે ₹75 કરોડની ખાસ જોગવાઈ કરીને 300 જેટલા સ્વામી વિવેકાનંદ કૌશલ્યવર્ધન કેન્દ્રોની સ્થાપના કરી છે। એક તરફ હુનર યોજના હેઠળ યુવાનોને અને યુવતીઓને વ્યવસાયલક્ષી તાલીમ અને કારકિર્દી માર્ગદર્શન અપાઈ રહ્યા છે, તો શહેરના યુવાન યુવતીઓ માટેની વ્યવહારલક્ષી રોજગાર તાલીમ માટે ₹14 કરોડના ખર્ચે ઉમ્મીદ યોજના શરૂ કરાઈ છે। આર્થિક અભ્યાસુઓ એવું કહે છે કે જ્યાં યુવાનોની સંખ્યા વધુ હોય ત્યાં વિકાસ અને ઉત્પાદનનું વધુ પ્રમાણ હોય છે। એટલે જ ગુજરાતે છેલ્લા 10 વર્ષમાં જેટલા યુવાનો એટલી જ તાલીમ ઊભી કરીને બતાવી છે। હાલમાં રાજ્યની 253 આઈટીઆઈ, 130 ગ્રાન્ટ ઇન એડ, 373 સ્વનિર્ભર સંસ્થાઓ મળીને કુલ 749 સંસ્થામાં 1,32,000 જેટલા તાલીમાર્થીઓને તાલીમ આપવાની સુવિધા ઊભી કરી છે। ચાલુ વર્ષે 12,000થી વધુ બેઠકો ઉમેરાતા આ બેઠક ક્ષમતા 1,44,000 થશે। મિત્રો, જ્યાં જે પ્રકારનું કામ હોય એને અનુરૂપ શિક્ષણ ત્યાં ને ત્યાં મળે તો સ્થાનિક વિદ્યાર્થી ત્યાં શિક્ષણ લઈને પોતાના ઘરથી ગામની નજીકમાં રોજીરોટી કમાતો થઈ જાય। સુરતના માણસને છેક પાલનપુર ન જવું પડે, પાલનપુરના માણસને ભરૂચ ન જવું પડે, ભરૂચના માણસને કચ્છ ન જવું પડે। પોતાને ઘર બેઠા પોતે સવારે નીકળીને સાંજે ઘેર આવી શકે એવી રીતે રોજગારની જ્યાં તકો હોય એવું એને શિક્ષણ મળે। એટલા માટે થઈને આપણે આઈટીઆઈમાં પ્રાઇવેટાઇઝેશન લાવ્યા। આપણા જે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે, જે પ્રકારના ઉદ્યોગો છે એને અનુરૂપ આઈટીઆઈની શરૂઆત થાય, જેથી કરીને એ આઈટીઆઈમાંથી જે વિદ્યાર્થીઓ તૈયાર થાય એને